નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો જામનગરના વકીલ હારૂન પાલેજા મર્ડર કેસમાં 8 આરોપી ઝડપાયા છે. એસઆઈટીની રચના બાદ જામનગર પોલીસે જુદી જુદી ટીમો બનાવી 15માંથી 8 આરોપીઓ ઝડપી પાડ્યા હતા. જામનગર એસપી પ્રેમસુખ ડેલુએ પત્રકાર પરિષદ યોજી આપી માહિતી. અન્ય આરોપીઓ પણ ગણતરીની જ કલાકોમાં પકડવામાં આવશે તેવી ખાતરી આપી હતી. સમગ્ર વાત કરીએ તો જામનગરમાં વકીલ હારૂન પાલેજાની હત્યા મામલે જિલ્લા પોલીસ વડાએ માહિતી આપી હતી. વકીલની હત્યા કેસમાં અત્યાર સુધીમાં કુલ 8 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. જામનગરના કોકિયા સાયચા ગેંગના 15 લોકો વિરુદ્ધ નોંધાયો હતો હત્યાનો ગુનો. બેડી વિસ્તારમાં 13 માર્ચના રોજ જાણીતા વકીલની સરા જાહેર હત્યા થઈ હતી. સમગ્ર કેસ મુદ્દે જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે જામનગરના બેડી વિસ્તારમાં થોડા દિવસો પહેલા એડવોકેટની સરા જાહેર હત્યા કરવામાં આવી છે, જેમાં પોલીસ દ્વારા એક પછી એક આરોપીની અટકાયત કરી હતી. ત્યાર સુધી 8 આરોપીઓને પોલીસે દબોચ્યા છે. ગઈકાલે વધુ 2 આરોપીને રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. બેડી વિસ્તારમાં એડવોકેટ હારૂનભાઈ પાલેજાની હત્યા મામલે કુખ્યાત સાયચા ગેંગ સહિતના શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ગુનામાં આરોપીને પકડી પાડવા માટે એસપી પ્રેમસુખ ડેલુએ ડીવાયએસપી ઝાલાના વડપણ હેઠળની એસઆઈટી તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. ગઈકાલે વધુ 2 આરોપી ઇમરાન નૂરમામદ સાયચા અને રમજાન સલીમ સાયચાની અટકાયત કરી હતી. બંને આરોપીના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આગામી 2 એપ્રિલ સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે, જ્યારે પોલીસ દ્વારા અન્ય શખ્સોની શોધખોળ કરવામાં આવી રહી છે. આ હત્યા કેસમાં હજુ 7 આરોપીઓ પોલીસ પકડથી બહાર છે. એસપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે બાકીના આરોપીને 1 સપ્તાહમાં ઝડપી લેવામાં આવશે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હર્ષલ ખાંડેડિયા, જામનગર. जामनगर में 13-14 तारीख आसपास एक CTB पुलिस स्टेशन में मर्डरનો આપણા જામનગરના એક વકીલ હારૂન પાલેજાનો મર્ડરનો બનાવ બન્યો હતો. અને આ બનાવમાં જે સાયચા ગ્રુપ છે આના નામ આવ્યા હતા અને ટોટલ જે FIR મુજબ 15 આરોપી હતા. તો આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આપણે એક SITની રચના કરી હતી, જેમાં સિટી DYSP આપણે ઝાલાના સુપરવિઝનમાં એક આખી ટીમનો ગઠન કર્યો હતો, જેમાં 7 લોકો હતા. તો LCB, SOG અને LCBના PI જે લગારિયા અને SOG અને જે લોકલ પોલીસ અને આના પ્રયાસથી આપણે અત્યાર સુધી ટોટલ 8 આરોપી પકડાઈ ગયા છે, જેમાં બસીરભાઈ જુસુભાઈ સાયચા, બીજો આરોપી છે ઇમરાનભાઈ નૂર મહમદ હાજીભાઈ સાયચા અને ત્રીજો આરોપી છે સિકંદરભાઈ ઉર્ફ સિકલે નૂર મહમદ હાજીભાઈ સાયચા અને ચોથો આરોપી છે રમજાનભાઈ સલીમભાઈ જુસુભાઈ સાયચા અને 5મો આરોપી છે દિલાવર હુસૈનભાઈ સુલેમાનભાઈ કક્કલ અને 6થો આરોપી છે સુલેમાન સન ઓફ હુસૈન સુલેમાન કક્કલ અને 2 આપણા આમે જે સગીર જે કાયદાના સંઘર્ષમાં આવેલા છે. અત્યાર સુધી ટોટલ 8 આરોપી પકડાઈ ગયેલા છે અને જે તપાસની જે પ્રક્રિયા છે આ બધી આગળ ચાલુ છે. અને જે અત્યારે જે આરોપી બચ્યા છે આ આરોપી પાસે પણ અમારી બધી જે અલગ અલગ ટીમ છે એ લાગેલી છે અને બધી જે આખી પ્રક્રિયા છે આ ઝડપથી બધી પૂરી થઈ જશે. અને જે પણ અત્યારે આરોપી બાકી છે આના પણ જે પોલીસની ટીમ છે આ ઝડપથી પકડાઈ જશે.